નમસ્કારમ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા દાયરો મજામાં ને? આજના નવા વ્લોગમાં હું સ્વાગત કરા. આ સવારને ઉગ્યું ને એ ભેગું જ વરસાદ દાદા આવે ગયા. વરસાદ દાદા કે હું ને એક બાજુ છે ને અમારે વાંદરો આવ્યો. વાંદરાભાઈ વાં બેઠા ને વરસાદ દાદાભાઈ ચાલુ થયા અને વરસાદ છે ને આજે આવવાનો છે કે 2 દી થયાનું એવું ને એવું હવાનું ને આંબો કાકો એવી અગાહીઓ દે એ તો એવી શીખોથી યુદ્ધની અગાહીઓ દે અને વરસાદની અગાહીઓ દે તો જો કે અગાહીઓ હાંસવી પડે. જો અટાણમાં સાટા આવ્યા નાગડી વાંદરાભાઈ આવ્યા ને તો એના હનુમાન બાપાને દર્શન કરાવીએ અને વરસાદના થોડાક દર્શન કરો. વરસાદ જ કદાચ આવવાનો જ છે મને એવું લાગે છે. જો આવી છે તો સીન ઉતાર્યું જારિયા જો અંધાર સડક ના હે ને ટાઈમે મેં આવેલ છે ના આ મોર ઝેરે નાખવાનું છે મને છે કે આ કેરીયું જો એટલું હેઠ્યું પડે ના કેરીયું રહેવા નહીં દે કદાચ. જો અંધાર સડે તો જોતા રહેજો. આજના બ્લોગમાં મજા આવશે. મોહિયાઈને મહેમાની કરવા જવાનું છે હમણાં છે ને મહેમાનની જ ખાવાનું છે કંઈ કરવાનું ને. મોહિયાઈનું જ એક પતાવેલા પછી મામો ઘરમાં જઈએ પછી જોતા રહીએ નવું નવું કાંઈ હમણાં અહીંયા જ ચાલુ રાખવાનું હોય. તો આગળ વેન્દ્રા દાદા આવ્યા તો એના દર્શન કરાવીએ અને વરસાદ આવે તો એનું ઉતારીએ. જો અમારે અટણમાં વાંદરો આવ્યો હોય આ રહ્યો વાંદરો આવ્યો માં રોટલી લઈને હાલ રોટલી કાઢે રાખતા ઉમરી આય જો લડ પૂછડું અલે એ ખાય એ ખાય જો કોઈને લુવાની હોય સર્વિસ સ્ટેશનમાં મૂકવાની હોય ને તમારે ઘરની ગાડી હા સર્વિસ સ્ટેશન છે તો આવવા દેજો અને કોન્ટેક્ટ કરજો કે અમે આવું નવરા હે ને તો આવું જ કરવાનું હોય. તમે જો સર્વિસ આગળ બતાવવા કેવી સર્વિસ થાય. સર્વિસ સ્ટેશન ઘરનું છે. વિડીયો શૂટરા બતાવો. જો આ રહ્યું અમારે લાઈનનું બધું આ છે. એક એક જો અમે કાર વોચ કરી નાખી છે. કેવી કાર વોચ થઈ કોમેન્ટમાં જણાવજો. નવરી બજાર હોય તો કંઈક કદમ તો જોઈએ ને. તો હાલો એવું કંઈક આગળ આગળ ગોરખ જાગે ને કંઈક કામ કરતા રહીશું. તો જોતા રહ્યું આજનો બ્લોગ. તો મોટર સર્વિસ કરે નાખીને જો એક હું હે ને એક વસ્તુ બતાવવા માંગે કે જીવનમાં આપણે સફળતા મળે કે ન મળે એનું એક બેસ્ટ ઉદાહરણ છે આ કે પ્રયત્ન કરતું રહેવું જોઈએ. હંમેશા પ્રયત્ન કરવાથી આપણે એનું ફળ મળે એ ફાઇનલ છે. જો આ સકલી અહીંયા છે ને નાની સકલીનું મારો કરે દેખાય. આ સકલી નહીં હોય તો મને છે કે જા 7મી ફેરે મારો કર્યો ને 6થી 7મી ફેરે પડે ગો. કાલે પછી મેં છે ને ત્યાં પૂઠું નાખ્યું. એને મારો કરવો તો ત્યાં જ કરવો કે જો આ રે આ સકલી ઝીણકી છે એને મારો ત્યાં જ કરવો ને તો પછી મારો રહેતો નથી એટલે મીના છે ને પૂઠું નાખી દીધું કે મારો રહી જાય તો એમ રેગો. સકલી એવી વાયદી સડી કે એ મારો ત્યાં જ કરવો અહીં ફાઇનલ. તો એનો મતલબ એ છે કે આપણી છે ને મને આ સકલી જેવી મારી કિસ્મત છે કે કામ કરીએ ને એટલે એમાં પ્રયત્ન ગમે એટલા કરીએ નિષ્ફળતા નિષ્ફળતા નિષ્ફળતા. કોઈ દી સફળતાનું મી પણ બી ખાધું ને તો સકલીનું કે બીજાની સફળતાનું બી ખવડાવવા એના માટે મેં ત્યાં મૂકી દીધું. જો એનો મારો સક્સેસ થયો તો એવું આપણે આનો સાર એ કાઢી શકીએ કે માનો ને કે ગમે એટલા પ્રયત્ન કરીએ નિષ્ફળતા મળે તો કોઈ હારવાનું નહીં. પ્રયત્ન ચાલુ રાખો. ગમે તેદું એક ફેરે ભગવાન ગમે રૂપમાં આવે ને આપણે સફળતાનું બી ખવડાવશે ને એ સફળતાનું બી ખાવા માટે છે ને થોડીક પ્રયત્ન અને મહેનત વધે જાય
ને એમાં મારે બહુ મહેનત વધે ગઈ. જો અટાણે છે ને મોટો ધોવે ને આ ઝાડમાં પીવરાવવાનું કામ ચાલુ છે. કામ ચાલુ કરે ને પછી બપોર પછી મોહિયાને જાય નાથી વ્લોગ ચાલુ કરીએ તો જોતા રહેજો આજનો વ્લોગ. હમણાં આવું જ કંઈક ને કંઈક કરવાનું હોય કૌભાંડ. ગંદુડા થોડા નીચે પણ હા. તાણે હે ને વાગ્યા 100 જેવું મોહિયાઈને ઘેર આવ્યા. આજ જાજા સમય પછી મારા મોહિયાને હું યારા કરવા ને મીમાની કરવા રોકે રાખ્યો. હું તો વ્યો જતો હતો મને કે આજ રોકાવાનું જ છે કીધું ને રોકાણાય ને આપણા વ્લોગી જાજે સમય પછી ચાલુ થયા તો જોતા રહીજો કે મીમાની મોહિયાઈ કામ કરે ને જોવાનું રહીએ. મોહિયાની વાડીમાં જો આ નારિયેર છે એ અટાણે ઓલા આપણે નારિયેર છે ને એવા સોપાટી જાય ને ત્યાં 40 વેચાય ને આના પાછ 15 રૂપિયા લઈ જાય ને ત્યાં આપણે ભાવે પારી આ અટાણે અમે એ જે એક નારિયેર નથી પીધું કે ઓલો આપણે વસ્તુ હોય ને કે તો એની કિંમત ન હોય જ્યાં ન હોય ને એની કિંમત થાય ને. સનસેટનું વ્યૂ પણ એવું મસ્તીનું આવે જોવા જોઈએ. તો આ અમારા મોહિયાની વાડી છે. આજ મીમાની લઈએ ને જો સનસેટ બતાવે બહુ મસ્ત આવે. ગદમનું સીન આવે ને જોવો જોઈએ આ સનસેટ. આ મોહિયાની વાડી છે ને આજ વરસાદી સારો પડ્યો પણ આ અમારા ગળુમાં ને અમારા મોહિયા ગળું રહીએ. અમારા નાગકામાં જોઈ હું વિડીયો મૂક્યો બહુ માનો ને કે 10-20 મિનિટ વરસાદ રહ્યો પણ ડૂસા કાઢે રાખ્યા. અહીં ઘડીક વારમાં હતા 1.5 નહીં પણ 1 ઇંચ જેવો તો વરસાદ અહીં જ કદાચ. આ એવો વેધર છે ને આપણું આફ્રિકા જેવું થાય. નો વરસાદ નો હિયારો અમે અહીં ધોરા થઈ જવાના છે. ધોરા થવા માંડલ સાંભળું ને બધું કાયમથી કાયમ. અર્જુનભાઈ અમારા ઊભા. રામ રામ કર. જો અર્જુનભાઈ ઊભા જોવો લોગ ઈ જોવે. આ ગાય માતા આવું અમારી આ હે ને માળે કરી છે થોડી. તો હાલો ગામમાં જઈએ ને ગામમાં ગઈ છે તો બતાવ્યું ને કે હજી વિયારાનું બતાવીએ. મોહિયા મીમાન કામ કરે. તમે મોહિયા કામ કરે બધા મીમાન મોહિયા ખાલી કામ કરે. જા હે ને તમે ધ્યાનથી સાંભળો. સાયકલનું એટલું બેઠું ને કે વાત પૂછવામાં અવાજ કાયદેસર હે ને મોબાઈલમાં સંભળાય કે ન સંભળાય મારા માઇકમાં તો જોવો. આમાં દુનિયાનું સાયકલનું બેઠું માલિક આમ. સંભળાય જો સાયકલા દેખાય કે બાકી હાવ કુદરતી છે ને આખું કે અવાજ સાયકલાનો પાછો પાણી ધોધવા પડે એનો અવાજ આવે. આવી રીતે છે અમારા ગામડાનો માહોલ. ક્યાંય બાકી મજા આવે જાય નો. તો હાલો આગળ આગળ જોઈએ પાછું. કાવ નામ કાવ હે ટાઈસન કાવ નામ કાવ હે મારે આવડતા જો પણ અલે આઈ જો એ ટોમી હાલે હાલ રાજુભાઈ લાભ દો ખાવામાં. દે મોહિયા ગાવ લે મોહિયા ડુંગળી બટેટા ખવડાવવા ભાઈ ને. ડુંગળી બટેટા ખવડાવવા મોહિયા ઉનાળામાં ડુંગળી બટેટા ખવાય. તો અમારે મોહિયા ડુંગળી બટેટા અટાણે લઈને ખવડાવવાના હે. કામ પ્રોગ્રામ હોય કરવાનું જોઈએ. જો આવ્યો હાલે આવી સેલ્ફી પાડીએ ભાઈ જો જોઈએ. હા જો શોપિંગ કરીએ ને ગામ રખડેલી. હાલો ઘેર જઈને પાછું વરે કંઈક ઉતારતા રહ્યું. તો મોહિયા છે ને ભારી મહેમાની કરી. ખીર ને પૂરીયું ને બટેટાનું શાક ને ખવડાવે ને હલકો કરી નાખ્યો. આગળ હુતા ભેગી નીંદર આવીએ પથારી કરે ને હુવાનું છે. આગળ સીધો હુવાય. સવારે કંઈક નવા ટોપિક સાથે મળશું.
તો આ કમબેક કર્યું તો વ્લોગમાં થોડોક સપોર્ટ કરજો કે જાજા સમયે વ્લોગ પાછા આપણે ચાલુ કર્યા તો થોડુંક ડાઉન બધું પડે જાય. બધાય સપોર્ટ કરવા વિનંતી, આગળ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવવા વિનંતી કે કેવો વ્લોગ લાગ્યો. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.